તો ટીમ ઇન્ડિયાએ મુલાકાત લીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. વિગતો મળી રહી છે ટીમ ઇન્ડિયાને લઈ. ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી છે અને પ્રધાનમંત્રી મોદીને મળી ટીમ ઇન્ડિયા. મહત્વની વિગતો ટીમ ઇન્ડિયાને લઈ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયા મળી છે, મુલાકાત કરી છે પ્રધાનમંત્રી મોદી સાથે. ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીને મળી છે. મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે ટીમ ઇન્ડિયાએ. વિગતો મળી રહી છે ટીમ ઇન્ડિયાને લઈ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ટીમ ઇન્ડિયાએ કરી છે. વર્લ્ડ કપમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીને મળી છે, મુલાકાત કરી છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા ટીમ ઇન્ડિયાએ મુલાકાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. તો મહત્વની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે. ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી છે. વર્લ્ડ કપમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ટીમ ઇન્ડિયાએ કરી છે. પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી મળ્યા છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીની સાથે મુલાકાત કરી છે ટીમ ઇન્ડિયાએ. મહત્વના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે. વર્લ્ડ કપમાં મેળવેલ ભવ્ય જીત બાદ ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વિગતો મળી રહી છે ટીમ ઇન્ડિયાને લઈ. ટીમ ઇન્ડિયા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતે છે અને તેઓએ પ્રધાનમંત્રી આવાસ પર મુલાકાત કરી છે. તો પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયા મળી છે અને પ્રધાનમંત્રીના આવાસ ખાતે ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયા મળી છે ત્યારે મુલાકાત કરવામાં આવી છે ટીમ ઇન્ડિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે. પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી મળ્યા છે. તો મુલાકાત કરવામાં આવી છે ટીમ ઇન્ડિયા દ્વારા પ્રધાનમંત્રી મોદીની. ત્યારે મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા માટે રવાના થઈ છે. તો પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયા મળી છે અને પ્રધાનમંત્રીના આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી મળ્યા છે. તો આ સાથે જ મુલાકાત બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા માટે રવાના થઈ છે. તો પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયા મળી છે. પ્રધાનમંત્રીના આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી મળ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તો ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીને મળ્યા બાદ મુંબઈ જવા માટે રવાના થઈ ગઈ છે. મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે. ટીમ ઇન્ડિયાને લઈ પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયા મળી છે. તો આ સાથે જ ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ જવા માટે રવાના થઈ છે. તો T20 વિશ્વકપ ચેમ્પિયન માટે પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ વિગતો મળી રહી છે. પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીને મળી છે. તો પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાને મળ્યા છે નરેન્દ્ર મોદી. ત્યારે નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી છે. તો આ સાથે જ ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ વાતચીત કરી છે અને ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીને મળ્યા બાદ મુંબઈ જવા માટે રવાના થઈ છે. તો વિગતો મળી રહી છે. T20 વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી છે. તો પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ટીમ ઇન્ડિયા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી છે અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટીમ ઇન્ડિયાની મુલાકાતના તો શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવા માટે T20 વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે અને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ તેઓ સાથે વાતચીત કરી છે અને શુભેચ્છાઓ પાઠવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા માટે રવાના થઈ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીને ટીમ ઇન્ડિયાએ મુલાકાત કરી છે અને પ્રધાનમંત્રીના આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે. તો
તો પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી છે અને ટીમ ઇન્ડિયા સાથે વાતચીત કરી છે. મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે. ટીમ ઇન્ડિયાને લઈ ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા માટે રવાના થઈ છે. તો દ્રશ્યો સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને ટીમ ઇન્ડિયાની મુલાકાતના T20 વિશ્વ ચેમ્પિયન તેવી ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા છે અને શુભેચ્છાઓ પાઠવી છે તથા ટીમ ઇન્ડિયા સાથે વાતચીત કરી છે. ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી મોદીને મળ્યા બાદ મુંબઈ જવા માટે રવાના થઈ ચૂકી છે. તો પ્રધાનમંત્રી મોદી અને ટીમ ઇન્ડિયાની મુલાકાત થઈ છે, જેના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઇન્ડિયા સાથે વાતચીત કરી છે અને T20 વર્લ્ડ કપ જીતવા બદલ શુભેચ્છાઓ પણ પાઠવી છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ T20 ટીમ ઇન્ડિયા સાથે મુલાકાત કરી છે. તો ટીમ ઇન્ડિયા પીએમ મોદીને મળી મુંબઈ જવા માટે રવાના થઈ ગઈ છે અને પીએમ મોદીને મુલાકાત કરી છે ટીમ ઇન્ડિયાએ. પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી મળ્યા છે. વિગતો મળી રહી છે ટીમ ઇન્ડિયાને લઈને. ટીમ ઇન્ડિયા નરેન્દ્ર મોદીને મળી છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે અને નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તો મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી T20 વર્લ્ડ કપ વિજેતા એવી ટીમ ઇન્ડિયાને મળ્યા છે અને તેઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા માટે રવાના થઈ ગઈ છે.